બોલો સદગુરુ મહારાજ કી જય. બોલો સદગુરુ શ્રી ભીખારામ બાપુ કી જય. બોલો સદગુરુ શ્રી ગુલાબનાથજી બાપુ કી જય. હે સદગુરુ મહારાજ, હે અખંડ સ્વરૂપ, હે બ્રહ્મ સ્વરૂપ, હે સચ્ચિદાનંદ સ્વરૂપ, સાક્ષી સ્વરૂપ એવા સદગુરુદેવ શ્રી ભીખારામ બાપુના શ્રી ચરણોમાં કોટી કોટી નમન. આદેશ આદેશ આદેશ. હે સદગુરુ મહારાજ, આજ અમારા સૌ પર એવી કૃપા કરો કે આ જીવનનો જે પણ સમય બચ્યો છે તે સમયનો સદુપયોગ થાય, નિરંતર પોતાના આત્મ સ્વરૂપની જાગૃતિ થાય એવો સંગ અમને મળતો રહે. સંસારની અંદર તો સંગ ઘણો મળ્યો, પણ તેનું સુખ અને દુઃખ સાથે હોય છે. થોડો સમય સુખનો અનુભવ કરાવે છે, પછી દુઃખ જ દુઃખ હોય છે. પાછું થોડુંક સુખ આવી જાય છે એટલે એવું લાગે કે આ સંસારમાં સુખ તો છે, પણ પાછું દુઃખ પાછું શરૂ થાય. આમ ને આમ આ જીવન વીતી જાય છે. પણ જ્યારે કોઈ પૂર્વના પુણ્ય જાગ્યા હોય અને આપણા સૌને આ મનુષ્ય જીવનની અંદર જીતેજી મુક્તિનો અનુભવ પ્રાપ્ત થવાનો હોય, ત્યારે આપણને સૌને આવા જ્ઞાની મહાપુરુષ ભીખારામ બાપુ જેવા આપણા જીવનમાં આવે છે. જેમ સવાર પડે, સૂરજ ઉગે અને અંધકારને કહેવું નથી પડતું કે વયો જા, અંધકાર એની મેતે દૂર થઈ જાય છે. એમ આપણા આ જીવનરૂપી અંધકારની અંદર જ્યારે કોઈ સૂર્યરૂપી સદગુરુદેવ પ્રગટે છે, ત્યારે આપણા જીવનનું અજવાળું થઈ જાય છે. આપણને સત્ય સનાતન એ ધર્મની ખબર પડી જાય છે કે આપણે સત્ય અને સનાતન છીએ. આપણો જન્મ નથી થયો, પરંતુ આવું જ્ઞાન દેવાવાળા મહાપુરુષ આ સમયમાં મળવા દુર્લભ છે. આપણે સૌ જન્મથી માંડી અને અત્યાર સુધીના સમયમાં કેટલાય સંબંધો આપણા આ શરીર સાથે થયેલા હશે. જન્મથી માંડીને આપણે મા બાપની સાથે આ દીકરા તરીકે દીકરી તરીકે સંબંધમાં બંધાયા છીએ. પછી થોડા મોટા થાય તો મિત્રોના સંબંધમાં બંધાઈ, ભાઈઓના સંબંધમાં બંધાઈ, બહેનોના સંબંધમાં બંધાઈ, અને પછી ઉંમર થાય ત્યારે પતિ પત્નીના સંબંધમાં બંધાઈએ છીએ. પછી આપણા ઘરે કોઈ જીવાત્માનો પ્રગટ થાય એટલે આપણે મા બાપના સંબંધમાં આવી. સાસરી પક્ષના પણ અલગ સંબંધો છે. આ બધા સંબંધો આખી જિંદગી બધાને મળતા રહેશે, પરંતુ આમાં ક્યાંક આપણા પૂર્વના પુણ્ય હોય તો આપણને ગુરુ અને શિષ્યનો સંબંધ મળે છે. અને એ ગુરુ અને શિષ્યનો સંબંધ એ નિસ્વાર્થ છે. સંસારના બધા સંબંધોને આપણે જોઈ લઈએ તો આપણને ખબર જ છે કે આ બધા સંબંધો મોહથી બનેલા છે. જે સમય સુધી આપણો મોહ એમાં આપણો સિદ્ધ થતો દેખાય, કોઈ પણ સંબંધ હોય ત્યાં સુધી એ સંબંધમાં રસ રહેશે. પછી એ કોઈ પણ સંબંધ હોય, આપણે સૌથી પવિત્ર અને સૌથી મહત્વનો સંબંધ મા બાપનો ગણવામાં આવે છે. પરંતુ અંતમાં મા બાપ પણ એક સમયે આપણી તરફથી આપણી તરફથી એવો અણગમો થઈ જાય, ત્યારે કે એમના ધાર્યા પ્રમાણે આપણે એ વ્યવહાર ન રહેતા હોઈએ. ઘરમાં કંઈ આપણે સમય થયો કામકાજ કરતા ન થયા હોય તો ઘણા મા બાપો પણ છોકરાઓ વિરુદ્ધ કહેતા હોય છે કે આ કરતા ન જન્મ્યો તો સારું હોય. કારણ કે જન્મ મા બાપે દીધા પછી મા બાપની પણ આશા દીકરામાં દીકરીમાં હોય જ છે. એટલે આપણે સૌ સંબંધોની અંદર એક આશાની સાથે જોડાઈ અને આ જીવન જીવતા હોઈએ છીએ. અને આમના જીવતા જીવતા જો સદગુરુ અને શિષ્યના સંબંધને લેવામાં આવે તો એમના દ્વારા કોઈ પણ સ્વાર્થ હોતો નથી. એમને એક જ હોય છે કે જે અનુભવ મારો થયો એ જ અનુભવ
આ બધા જ જીવાત્માઓનો થાય અને એ પોતાના આત્મ સ્વરૂપને જાગૃતિ કરે. આ સમગ્ર વિશ્વની અંદર કેટલાય જીવાત્માઓ તનથી, મનથી, વાણી, વિચારથી ખૂબ જ દુઃખ ભોગવી રહ્યા છે, પણ છતાં પણ આપણે એ જોવામાં આવે છે કે આવા મહાપુરુષો જો મળી જાય તો સૌની તનની, મનની વ્યાધિઓ બધી દૂર થઈ જાય છે. તો આ વ્યાધિઓ દૂર કરવા માટે સંત મહાપુરુષો તો આ નીકળ્યા જ છે. સંત મહાપુરુષોનું કામ એવું છે કે આંધળાની દુનિયામાં ચશ્મા વેચવાનું કામ છે. દુનિયા આંધળી છે અને મહાપુરુષો ચશ્મા લઈને નીકળી ગયા છે. હવે ગ્રાહક કોણ મળે? એટલે છતાં પણ વેચવાની સાહસ જોવો કે વેચે છે. આજ નહીં તો કાલે તું આંખું ખોલીશ ને ત્યારે આ ચશ્મામાંથી બધું જ પરમાત્મા છે એવું દેખાવાનું. એટલે એ દ્રષ્ટિ લાવવા માટે એને વિઝન કેટલું લોંગ રાખ્યું છે, બહુ લાંબુ એમનું લક્ષ્ય છે કે ચશ્મા તો બધાને દઈ જ દેવા છે. એમને આજ નહીં તો કાલે આ ચશ્મા હશે ને તો આંખું ખુલ્લી થાય તો હાથમાં હશે તો પહેરવા થશે. બાકી પછી આંખું ખોલે કે ના ખોલે પણ ચશ્મા દીધા પછી એનો ઉપયોગ તો આવશે જ. જેમ આપણે ખેડૂતના દીકરા આપણને ખબર છે કે આપણે દાણા વાવી દીધા હોય તો આજ નહીં કાલે પાણી મળે તો એ દાણા ઉગવાને એને પછી ત્યાં વાટ જોવાની ન હોય, એની માટે કોઈ પ્રાર્થના કરવાની ને એ ઉગવાના જ છે. પરંતુ વાવવા જોઈએ. એટલે મહાપુરુષો આ દાણા વાવવા નીકળ્યા છે અને પાણી પાવું એટલે આ સત્સંગ. સંત મહાપુરુષો આ સત્સંગ રૂપી પાણી પાય છે અને આપણામાં દાણા આમ તો પરમાત્માએ દરેકે દરેક કણ કણમાં એ પરમાત્માનો દાણા વાવેલા જ છે. માટે જેમ આપણે ખેતરમાં દાણા વાવી દીધા હોય પછી દાણા ફૂટે પણ એની સાથે સાથે બીજું પાછું ફૂટે. કેમ કે આપણે ખેતરમાં ભલે ખેતી નથી કરી, અમારે ખેતી તો મારે છે પણ આપણે કરી નથી, પણ આપણે જોઈ તો હોય કે ખેતરમાં બધું વાવી દીધા પછી એની હારે હારે ખડ ઉગે અને પાછું એવું ઉગે કે ઓલું જે આપણે જેના ઉપર આપણે કમાણી લેવાની છે, કપાસિયા વાવ્યા હોય અને કપાસિયા તો ઉગે પણ એની કરતાં વધારે ફાસ્ટ ઓલું ખડ ઉગે. એટલે એને જો ન કાઢે ને તો ઓલાને ઉગવા ના દે. એટલે આપણા જીવનની અંદર પણ સત્સંગ હોય, બધા સત્ય ગુણો હોય, પણ અવગુણો બહુ જલ્દી બહાર એનો ફોર્સ થોડોક જાજો છે. આ જગતની અંદર તમે જુઓ, કોઈ બી આપણે ગણતા હોઈએ કે આ માણસ સાવ ખરાબ છે, આનામાં અવગુણો જ અવગુણ છે, પણ કાંઈક એનામાં ગુણ તો હોય. અને એ ગુણો ક્યારે આપણને દેખાય? આપણે અહીં અનુભવ કર્યો કે એ ગુણો ક્યારે દેખાય? આ જગત 3 ગુણથી બનેલું છે, સત્ય, રજસ અને તમસ, અને બધામાં 3 ગુણો છે. અને એની અંદર થોડુંક વધારે ઓછું હોય, તમોગુણી માણસ હોય તો એ આળસુ હોય, વ્યસની હોય, વાણીમાં કોઈ મર્યાદા ન હોય, વ્યવહારમાં કોઈ મર્યાદા ન હોય, પણ એની અંદર કાંઈક પાછું સતોગુણ હોય કે સમય થાય ત્યારે એ પગે લાગી આવે. કોઈ સંતોને ભલે નહીં પોતાના અવગુણો દૂર કરે ન કરે પણ નવીન એક જ પગે લાગી જાય, 5 પૈસા દક્ષિણાએ ધરી આવે. આ એનો સતોગુણનું કામ છે. અને જ્યારે આપણે એમ વિચારતા હોય કે આપણે એવા દુર્ગુણવાળા છે કે જે તમાસ પ્રકૃતિવાળા છે એની યાર આપણને સેટિંગ ન આવે, પણ ક્યારેક આપણને એવો અનુભવ થયો હશે કે આમ ભલે આ માણસ સાવ ખરાબ છે પણ આ વસ્તુમાં તો આપણને ગમ્યો કે આનામાં આ લક્ષણ છે. એટલે આપણે જ્યારે કોઈ એકબીજા વ્યવહારમાં હોય, પતિ પત્ની હોય કે કોઈ ધંધા રોજગારમાં પણ કાંઈક પણ એકબીજા હારે જ્યારે મન મોટાવ થઈ જાય, કંઈક તકલીફ થાય કે ભાઈ વિચારોની વેરઝેર ઊભું થાય, ત્યારે સમજવું જોઈએ કે આપણી સામેનો જે વ્યક્તિ છે ને એમાં જે ગુણ છે ને આપણી હારે સેટિંગ નથી ને એટલે આપણે એની હારે લડાઈ ઝઘડા થાય છે. જ્યારે એ સેટિંગ આવી જાય ત્યારે પછી એક થઈ જાય. એટલે મહાપુરુષો આપણને બધાને એક કરાવવા માંગે છે. આ એક ગણિત છે આપણા વ્યવહારમાં, આપણા જીવનમાં આવેલું આ બધું ગણિત છે. ને આપણને ખબર હશે કે આપણે જે વ્યક્તિને આજથી એવું નક્કી કરી લીધું કે આના જિંદગી પર નથી બોલાવવા, પણ ક્યારેક એવો સમય આવી જાય કે નહીં આ માણસ તો આમ તો સારો છે, ત્યારે સમજી લેવાનું કે આપણો અંદરનો રહેલો ગુણ અને એનો રહેલો ગુણ એક તાર થઈ ગયો છે. ત્યારે એ ભાવ પ્રગટ થાય છે. અને આપણે પણ સદગુરુ મહારાજના ચરણોમાં આવે છીએ અને અત્યારના સમયમાં આપણે આ બેઠા છીએ તો સંપૂર્ણ રીતે આપણે દેહભાવનો ત્યાગ થતો દેખાય છે, આપણને મોહભાવનો ત્યાગ થતો દેખાય છે.
આપણને ઈર્ષા ભાવનો ત્યાગ થતો દેખાય છે, કોઈ નિંદા નથી થતી. અહીંથી બહાર નીકળ્યા પછી વાત અલગ છે, પણ અહીંયા નથી થતી. એટલો પાવર સદગુરુનો છે કે આટલા એરિયામાં એને આવવા નથી દેતા. અને અહીંયા ગમે એટલો ખરાબ માણસ આવ્યો હોય પણ એની વૃત્તિઓ શાંત થયા વગર રહે નહીં. એટલો આ પાવર છે આનો. અને પાવર છે એનો પોઝિટિવનો પાવર છે. પોઝિટિવની સામે નેગેટિવ ટકે નહીં. નેગેટિવ લડતો દેખાય પણ એકવાર પોઝિટિવની સામે ન આવે. અંધકાર ને પ્રકાશ બંનેને એકવાર ઝઘડો થયો તો અંધકારે પછી ફરિયાદ કરી ભગવાનને, પરમાત્માને, એ કે મને આ કાંઈ ટકવા નથી દેતો પ્રકાશ, અજવાળું મને પ્રકાશ મને ટકવા નથી દેતો. તો પરમાત્માએ કીધું એક કામ કરો, એ આવે ને ત્યારે હાજર થાજો. તો હવે પ્રકાશ હોય ને ત્યારે એ અંધકાર હાજર કેમ થાય? એટલે એ ક્યારેય બને નહીં. એટલે આપણે પણ જો વિચારીએ તો આપણે આપણા જીવનની અંદર જો પોઝિટિવ હોય, સકારાત્મકતા હોય આપણામાં, તો આપણામાં નકારાત્મકતા ન આવે. અને જો આવી હોય તો જય ગુરુ મહારાજ, આ મારી નથી, આવેલું છે તો એ ગુરુ મહારાજનું છે અને કાઢવાનું કામ ગુરુ મહારાજનું છે. આપણે એક નિમિત્ત માત્ર છીએ. જેમાં માઇક છે, આ માઇક ક્યારેય વિરોધ ન કરે હું અહીંયાથી ગાળું બોલું તો, આ માઇક ક્યારેય વિરોધ ન કરે હું અહીંયાથી ભગવાનના કીર્તન ગાવતો હોય, આ માઇક ક્યારેય વિરોધ ન કરે હું પિક્ચરના ગીત ગાવતો હોય. કેમ કે માઇકનું કામ તો એક વગાડી આખું એક માધ્યમ પૂરું પાડવાનું એનું કાર્ય છે. એટલે આ પણ આપણે એક માઇક જેવું જ કામ છે. આપણે જે પણ આ સંસારમાં કંઈ પણ વ્યવહારિક રીતે આપણે બધે ફરજ અદા કરવાની, પણ પછી એનું પરિણામ હું ધારું એવું આવે અને નથી આવતું ત્યારે દુઃખ આવે છે. પરમાત્મા, કૃષ્ણ પરમાત્માએ કીધું કે અર્જુન, તું ખાલી કર્મ કર, ફળની ઈચ્છા ન રાખ, તું નિષ્કામ કર્મ કર, તારે કર્મ કરવાની ફરજ છે, તું તારો ક્ષત્રિય ધર્મને સંભાળ, બાકી બધું ત્યાં મરેલા જ છે, તારા સગાવાલા ખરા, તને અત્યારે મોહ થયો છે. અને જો આપણે એક અનુભવ કરવા જેવું છે કે જ્યારે આપણે સંસારમાં ખૂબ દુઃખી હોય, ખૂબ તકલીફ હોય, એ જ સમયે પરમાત્માના શરણોમાં જવાની વિચાર યાદ આવે. આપણને હારા ભગવાનમાં કે આપણે આની કરતાં ભગવાનનું ભજન કરવું સારું, સંસારમાં કાંઈ લેવાનું જ નથી. પણ જો સમય બદલે, કેમ કે જેમ આ તો જિંદગી એક કિતાબ છે, કિતાબના પાના પર પછી પાનું બીજું ફરે. આ તો દુઃખનું પાનું હતું ત્યાં સુધી આપણને એવું લાગ્યું કે આ બધું કાંઈ છે નહીં, મોહ રાખવા જેવો નથી. પણ પછી કાંઈક સુખનું પાનું આવી જાય પછી યાદ આવવું જોઈએ કે હારું આ મોહ છે, આમાં રહેવા જેવું નથી, આ મારું પાનું ફરી જાય. કેમ કે આ કિતાબ તો આમનામ આગળ વધવાની જ છે અને આ પાને અટકવાનું નથી. એટલે મહાપુરુષોએ તો એમની જીવનની કિતાબ ખોલીને મેલી છે અને આપણી નજર સામે છે. જોકે અમારે તો આમ તો જુઓ તો હું 8મું ધોરણથી હું એમના ચરણોમાં છું, દીકરા તરીકે જ, કે એમનેથી પહેલેથી માંડીને અત્યાર સુધીના સમયમાં ઘણો ખરું મને ખબર કે મહાપુરુષોનું જીવન નજર સામે જોયેલું. એટલે જોયું કે આમાં કેટલાય આવતા જતા પ્રસંગોની અંદર સ્થિરતા નથી ગુમાવતા. અને એને જોઈને આપણને પ્રેરણા મળે કે આવા મહાપુરુષોના જીવનમાં આવનાર પરિસ્થિતિઓ, આપણે જુઓ મીરાબાઈ જુઓ, નરસિંહ મહેતાને જુઓ, રોહિદાસ ચમારને જુઓ, ભગત કુંભારાળી, ભગત ગોરા કુંભારને જુઓ, આ બધાના જીવનને આપણે જોતા હોય તો આપણને પ્રેરણા મળે કે નહીં આવા મહાપુરુષોએ કેવા તકલીફોમાંથી બહાર આવી અને પોતાના સત્ય સનાતનનો અનુભવ કરી લીધો છે. તો આપણે તો એવી બહુ તકલીફ થયા નહીં, આપણે ક્યારેય ખાવાના કંઈ ફાફા નથી પડે, એમ કંઈ એવું તો છે નહીં, બધું મળી જાય એમ છે. એ સમયમાં તો હું કહું કે ટિફિનની સુવિધા નહીં હોય. આજે તમે કોઈ રાંધી ન દે, કોઈ દિવસ રાંધવાની તકલીફ હોય તો એ સમયે આપણે બહારથી પણ અને પાછું ફોનથી ઘરે આવી જાય ખાવાનું, બોલો. તો આવું પરમાત્માએ સગવડતા અત્યારે બધી રીતે આપી છે. તો આમાં તો પછી ભજન કરો તો સમય બહુ ઘણો આપણી પાસે બચે છે. અત્યારે પહેલાના સમયમાં કોઈને ફોન કરી, અત્યારે ફોન થતા કેવું વિચાર આવે કે ઓહો અત્યારે ફોનથી હું કહું તો ગામમાં ઓલા ખૂણે બેઠો છે, દુનિયાના ઓલા ખૂણે બેઠો છે અને વાત કરી તરત વાત થાય. હવે આપણે કોઈકને વાત કરવી હોય અને ફોન જ ન હોય આ દુનિયામાં, તો આપણે વિચાર કરો કેટલા આપણે પાંગળા થઈ જાય તો હવે આપણે એને કેમ આમ વાત કરવા જાય. એટલે મહાપુરુષોએ જે પણ આપણને આપ્યું છે અને આજના સત્સંગની અંદર બધા મહાપુરુષોએ એકની જ વાત કરી છે કે આપણે આ મનુષ્ય જીવન શું કામ મળ્યું છે.
આ એક પ્રશ્ન બધા મહાપુરુષોએ બધા જીવાત્માઓને આપ્યો છે કે આપણે ખાલી ખાવા પીવા પહેરવા ઓઢવા સિવાય બીજું કાંઈ આપણને આ જીવનમાં કંઈ કરવાનું નથી. તો આવું તો બધા જનાવરો કરે જ છે. જનાવરોને તો સંસાર હોય એ જન્મે એ ખાવા પીવાનું, અને તો આપણી કરતાં સારા કહેવાય. એ તો મારું ભેગું જ નથી કરતા. અને આપણે જાજુ ખાવા પીવાનું ને આપણે ભેગું કરવામાં જાજા વળ થાય છે આપણે સૌ. એટલે વધારે તો નહીં, આ તો ઘણી વાણી તો હમણાં ચાલતું રહે. એટલે મહાપુરુષોએ એક વાણીમાં કીધું, જો પાनी को पानी समझे वो तो नादानी है, एक झलक जो मुंह पे रख दो. એટલે એ કડી આખી યાદ નહીં, પણ સારું કહી દઉં. કડી પાસે આપણને બહુ યાદ નથી રહેતું, ગુરુ મહારાજ જેવું બહુ યાદ ન રહે. એનો અર્થ એવો હતો કે પાણી પાણી બોલી લઈએ તો તરસ નહીં છીપાય. એમ આપણે આ સત્સંગને જેમ કે હું જ બોલું છું, અત્યારે આ વાણી નીકળી રહી છે તો આ બોલાય છે, પણ આને હું બોલ્યા જ રાખીશ ને તોય કાંઈ ફેર નહીં પડે. હું અંદર ઉતારીશ તો કંઈક ફેર પડશે. પાણી પાણી બોલીને હું આખી ચોપડી લખી નાખું, પણ મને તરસ લાગે છે. તરસ બુજાવવા માટે 2-5 પાલી પણ પાણી હોય ને તો એ તરસ બુજાય. એટલે તરસ બુજાવવા માટે પાણી જરૂરી છે પીવું, ખાલી લખવું નહીં. એવી રીતે આ સત્સંગને ખાલી સાંભળવો નહીં, એને પીવો જરૂરી છે. તો આપણી જે પણ આ તરસ છે, જન્મોની તરસ છે, આ જીવ વિખૂટો પડ્યો છે પોતાના આત્મ સ્વરૂપને જાણવા માટે, મળવા માટે, આ બધા શરીરો ત્યાગ કરતો કરતો આજે મનુષ્ય શરીરમાં છે ને આ એક મોકો છે. આ મોકો જાય નહીં એ પહેલાં આપણે પોતાના આત્મ સ્વરૂપને જાણી લેવો જોઈએ. એટલે કહે છે ને વારે વારે અવસર નહીં મળે, તમે ભજન સવાયા કરજો. એટલે સવાયું ભજન કરીને આ જીવનને સાર્થક કરી અને આવા મહાપુરુષોના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે હે સદગુરુ મહારાજ, આ જીવનનો જે પણ સમય બચ્યો હોય એ સમયની અંદર સદા અમે પોતાના આત્મ સ્વરૂપમાં, આપની આજ્ઞામાં અને પોતાના એ અનુભૂતિમાં સ્થિર થઈએ, એ જ પ્રાર્થના. બોલો સદગુરુ મહારાજની જય.